સરકારશ્રી એક સ્ટેપ આગળ વધીને તમામ ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર છે. તમામ ખેડૂત મિત્રોને પણ મારી સરકારશ્રી વતી વિનંતી છે, આગ્રહ છે કે આપ લોકો પણ એક સ્ટેપ ભરો અને અહીંયા આવીને સરકારશ્રી સાથે સંવાદ કરો અને જે આપની માંગણીઓ છે ટૂંક સમયમાં એનું નિકાલ આવે એના માટે સરકારશ્રી પૂરતા પ્રયત્નો કરશે. 6.1 by 1 લખીને આપેલા છે. એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબ ગાંધીનગર મોકલેલા છે. અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સૈદ્ધાંતિક મજૂરી આપી છે. નમસ્કાર. આંદોલન કરી રહેલા ખેડૂતોને આખરે ગાંધીનગરથી તેડું આવી ગયું હતું. આ જ ખેડૂતો હતા જે કેટલાય સમયથી કલેક્ટર કચેરીએ જતા હતા, ગાંધીનગર સુધી આવી ગયા હતા ટ્રેક્ટર લઈને, પરંતુ ગાંધીનગરથી મંત્રીઓનું તેડું નહોતું આવતું ને આખરે ખેડૂતોને બોલાવી લેવામાં આવે છે. ને આ દરમિયાન ખેડૂતોએ ઘણી બધી તકલીફો વેઠવી પડી હતી, આંદોલનો કર્યા. આજે 10મો દિવસ છે જ્યારે જેતપરના ખેડૂતો 5 ખેડૂતો આમરણ ઉપવાસ કરી રહ્યા છે અને ત્યારે ગાંધીનગરથી મોરબીના કલેક્ટરને લેટર મોકલવામાં આવ્યો છે કે તમે ખેડૂતોને કહો કે સરકાર વાત કરવા માટે તૈયાર છે, પોઝિટિવ છે અને તેમની જે પણ માંગ છે તેની ઉપર ચર્ચા કરીશું. આ ચર્ચા શબ્દ ખૂબ મહત્વનો છે અને તેના કારણે હવે જે ખેડૂતો ગાંધીનગર જવા માટે ખૂબ તૈયાર હતા, ઉત્સુક હતા, તે ખેડૂતોએ જ્યારે આ શબ્દ સાંભળ્યો, આ લેટર સાંભળ્યો, જ્યારે કલેક્ટરની વતી જે લોકો અહીં જેતપરમાં છાવણીમાં આવ્યા અને તેમણે આ લેટર આપ્યો ત્યારે ખેડૂતોએ તેનો અસ્વીકાર કર્યો. શું કામ અસ્વીકાર કર્યો તેની માટે તમારે આ વિડીયો જોવો પડશે. જેતપરમાં થોડા સમયથી ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ બાબતે ઉપવાસ કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને વિવિધ લેવલથી જે ખેડૂતો છે એમના સાથે વાત કરવામાં આવી હતી, અત્રેના લેવલથી પણ વાત કરવામાં આવી હતી, સામાજિક આગેવાનો દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને જે રજૂઆતો છે ખેડૂતોની એ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારશ્રીએ ખૂબ જ પોઝિટિવ વલણ રાખીને આજે એ રજૂઆતો સંદર્ભે એક પત્ર મને કરવામાં આવ્યો છે. એ પત્રની વિગત હું આપ બધાના સાથે શેર કરું છું. પત્રમાં મને જે સંબોધીને લખવામાં આવ્યું છે એમાં સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા વીજળીના થાંભળા ખેતરમાં નાખવા સંદર્ભે ધરણા ચાલી રહ્યા છે. ખેડૂત સંબંધી સમિતિ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં આપેલ માંગણીઓના આવેદન સંદર્ભે ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિના સભ્યશ્રીઓ સાથે ટેલિફોનિક તથા રૂબરૂ ચર્ચા ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનો સાથે થયેલ છે. વહીવટી તંત્રના વડા તરીકે આપે પણ ખેડૂત સમિતિઓની વિનંતી કરેલ છે. ખેડૂતોના વિશાળ હિતમાં રાજ્ય સરકાર રાજસ્થાન સહિત અન્ય સરકારની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય કરવા માંગે છે. સમિતિના સભ્યશ્રીઓએ ટેલિફોનિક ચર્ચા દરમિયાન વાતચીત થયેલ છે. ટેલિફોનિક બાબતો ટેકનિકલ અને કાયદાકીય હોય જેનો ઉકેલ ચર્ચા વિચારણા અને સંવાદ વગર કોઈપણ રાજ્ય અને દેશમાં સંભવ નથી. એનાથી આપ સૌ વિદિત છો. દેશમાં અને દુનિયામાં બનેલી ઘટનામાં પણ હમણાં આપે જોયું છે કે સંવાદ અને ચર્ચા વગર ઉકેલ સંભવ નહોતા. રાજ્ય સરકાર પણ ચર્ચા સંવાદ કરીને માંગણીઓનું આખરી સ્વરૂપ આપવા માટે તૈયાર છે. તો ઉપરોક્ત સંદર્ભે રાજ્ય સરકાર વતી ખેડૂત કમિટી અને આગેવાનોને રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે સંવાદ અને ચર્ચા કરવા માટે સરકાર વતી આમંત્રણ પાઠવવામાં આવે છે. રાજ્ય સરકાર ચોક્કસ માને છે કે ખેડૂતોના હિતમાં ચર્ચા અને સંવાદથી જ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકાય, જેનાથી જે ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થયા છે તે પોતે ગેરમાર્ગે ન દોરાય અને અસમંજસમાં ન રહે, તે પણ આપણી સામૂહિક જવાબદારી છે અને રાજ્ય સરકાર એ વસ્તુને સ્વીકારે છે. ખેડૂતોના કોઈપણ જાતનો પ્રશ્ન માટે ધરણા કે અન્ય બાબતમાં પરેશાની ન ભોગવવી પડે તે હેતુથી ખેડૂત સમિતિના સભ્યોને રાજ્ય સરકારની લાગણી અને ચર્ચા માટે બોલાવવા રાજ્ય સરકાર વતી આમંત્રણ પાઠવવા વિનંતી છે. તો આપ તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ હું રાજ્ય સરકાર શ્રી વતી આ જે આપની તમામ માંગણીઓ છે એના માટે ચર્ચા માટે આમંત્રિત કરું છું અને સરકારશ્રી આ તમામ મુદ્દાઓ બાબતે પોઝિટિવ છે એ બાબતમાં આ પત્રમાં પણ ઉલ્લેખ કર્યું છે. રાજસ્થાન સરકાર અને અન્ય સરકારોના પણ જે વિવિધ જીઆર છે આનો પણ ઉલ્લેખ સરકારશ્રીના આ પત્રમાં કરવામાં આવ્યું છે. વાતચીત અમે એસડીએમ સાહેબ આવેલા હતા ત્યારે અમે મૌખિક રજૂઆત કરેલી હતી. એસડીએમ સાહેબે અમને એવું કીધેલું કે તમે લેખિતમાં આપો. અમે 5 દિવસ સુધી ઉપવાસમાં હતા, તેમ છતાં અડધી કલાક બેસીને અમારે જે 6 પોઈન્ટ ટુ પોઈન્ટ અમે લખીને આપેલા છે.
ટાવરમાં કેટલા પર્સન્ટ એક મિનિટ સાહેબ, ટાવરમાં કેટલા પર્સન્ટેજ, કોરિડોરમાં કેટલા પર્સન્ટેજ, 6.1/1 લખીને આપેલા છે. એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબ ગાંધીનગર મોકલેલા છે. અમારી માગણી એ હતી કે એ 6 પોઈન્ટ જો 100% સ્વીકારે છે તો લખીને આપે કે આ બધા પોઈન્ટ અમે સહિતનાથી મંજૂરી આપી છે, અથવા તો એના જે સચિવો છે ગાંધીનગર ઉર્જા વિભાગના જે પણ વ્યક્તિ હોય એને ટેકનિકલી અભ્યાસ કરેલો હોય અમારી રજૂઆતનો, અને એ અભ્યાસ ઉપરથી સરકાર એમ કે ભાઈ કોરિડોરમાં અમે 230% નહીં કરી શકીએ, એની જગ્યાએ અમે 200% કરશું કે આટલા કરશું, જે કરશું એમને લેખિતમાં આપવાની વાત સમજાણું સાહેબ. એ અમને લેખિતમાં પત્રમાં નથી, બરોબર, ખાલી અમે અભ્યાસ કરેલો છે પણ એ આમાં લેખિતમાં નથી, એટલે અમે આ પત્ર સ્વીકારતા નથી. અને ફરીથી અમે ઉર્જા વિભાગ અથવા મુખ્યમંત્રીને પ્રાર્થના કરી છે, અમે જે પ્રમાણે કહી રહ્યા છીએ એ પ્રમાણે તમે લેખિતમાં આપો, બરોબર. અને અમને લાગે છે ખેડૂત અમારી હિતેચ્છુ સરકાર છે, 100% સ્વીકારશે, એ પ્રમાણે લખીને આપશે. અમે ખેડૂત જવા તૈયાર છીએ, કમિટી જે કહેશે એ પ્રમાણે, બરોબર. ઓકે સાહેબ, ધન્યવાદ તમે આવ્યા એ બદલ. આમાં તો તમે પહેલા કલેક્ટરને સાંભળ્યા અને ગાંધીનગરથી જે લેટર મોકલવામાં આવ્યો છે, સચિવે જે લેટર મોકલ્યો છે મોરબીના કલેક્ટરને, તે પણ સાંભળ્યો. અને ત્યારબાદ નેહુલ અમૃત્યા જે અત્યારે ઉપવાસી છે, ખેડૂતોમાં આંદોલનકારી છે, તેમણે પણ સાંભળ્યા અને તેમણે એવું કહી દીધું કે તેમની જે 6 માંગણીઓ હતી તે હજી સુધી સ્વીકારાય તેનો ઉલ્લેખ આ લેટરમાં કરવામાં નથી આવ્યો. ખાલી ખેડૂતોને ચર્ચા માટે હકારાત્મક છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેના કારણે તેમણે આ લેટર સ્વીકાર કર્યો નથી. હવે જોવાનું રહ્યું કે હવે ફરી એકવાર આ દડો જે છે તે ગાંધીનગરમાં પડ્યો છે. હવે ગાંધીનગરના સચિવો, સરકારો, મંત્રીઓ શું કરે છે ખેડૂતો માટે. ખેડૂતો એક તરફ આ લેટરમાં એવું લખવામાં આવ્યું છે કે સરકાર એવું માને છે કે સંવાદ અને ચર્ચાથી જ ખેડૂતોનો હિતનો ઉકેલ આવશે. તો આ ચર્ચા અને સંવાદ જે છે તે ક્યાં જશે? શું સરકારના કોઈ અધિકારીઓ, કોઈ મંત્રીઓ, કોઈ સચિવો જીત પર આવશે કે કેમ, કે પછી આ લોકોની જે માંગણી છે તેને સ્વીકારી લેવામાં આવશે? તે તમામ બાબતો ઉપર ગુજરાત તક તમને ખબર આપતું રહેશે. આ મામલે તમારું શું કહેવું છે તે તમામને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.